મેકરણ દાદા વિશે આપનો કોઈ મને વિચાર કે વાત કે ભાવ તમે પ્રગટ કરો. મેકરણ દાદા એ લક્ષ્મણનો અવતાર જ હતા એમ કે છે. એમની ઉંમર નાની હતી, ઘોડિયામાં સૂતા હતા એટલે એક સાધુ આયા અને પારણામાં જોઈ એમને એના બા અને બાપુને કીધું, પપ્પા ને હરદોજી કે આ તમારો દીકરો છે ને મહાપુરુષ મોટો સંત થશે. દેવીસરમાં પપ્પામાનું મંદિર છે. હા, એના બા અને બાપુ રડવા લાગે કે અમારો દીકરો સંત થઈ જાય તો અમારું કોણ? એ કે તમને ગૌરવ લેવાની વાત થશે. પછી ધીમે ધીમે ઘરમાં લાગણી, ધાર્મિક આ તે રીતે બધું માહોલ ઉભો થવા માંડ્યો. પછી એમ કરતા કરતા એ મકાનનું કામ ચાલુ હતું એનું મેકરનારા. તો એ પાયો ખોદે એટલે મેકરનારા કે તમે અહીંયા ન ખોદજો પાયો. એમ કરીને એક દી એમના બાપુ કે હવે તમે ખોદો, મેકરનો છોકરો કહેવાય. મેકરનારા વાછડા ચરાવવા ગયા હતા, જે 15-16 ઉંમર હોય જે હોય તે અહીંયા કને જે ખોદ્યું એટલે એમની જોલી અને જે એમના વાના હતા પાવડી અને એ બધું નીકળ્યું, જે અત્યારે સાચવેલા છે એ નીકળ્યા. એને ખબર પડી એટલે મેકરનારા આવ્યા. આવીને એને મા બાપ પગે લાગ્યા કે હવે મારો ટાઈમ થઈ ગયો પૂરો, અને આ વસ્તુ લઈને નીકળી ગયા. પછી એને મા બાપ પાછળ પગે જાય છે. માતાને મળી પહોંચી ગયા, મેકરનારાને પકડી લીધા. ને મૂળ ગામ એમનો ખોંભળી નાની. પછી માતાને મળ પહોંચ્યા એટલે પકડી લીધા, ભાઈ આમ તેમ. પછી મેકરનારા માતાજીને પ્રાર્થના કરે છે, હવે હું શું કરું? તો માતાજી કે તારા મા બાપને કે તમે હમણાં સુઈ જાઓ, સવારના જેમ કહેશો તેમ. પછી રાતના માતાજી એમને સપનામાં આવે છે અને બાને અને બાપુને સવારના મેકરનારાને રજા આપે છે. પછી મેકરનારાના અનેક પરચા